નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। ઓવલ ખાતે રમાયેલી 5મી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 6 રનથી હરાવીને શ્રેણી 2-2થી ડ્રો કરી છે। ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ 367 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ। 5મા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં સિરાજે 3 અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ ઝડપી હતી। આ જીત સાથે શુભમન ગિલની યુવા ટીમે ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે। આ મેચ ઓવલ મેદાન પર ભારતની ત્રીજી જીત છે અને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનના માર્જિનથી સૌથી નાની જીત છે। શુભમન ગિલ, અજીત વાડેકર અને વિરાટ કોહલી પછી ઓવલ પર ટેસ્ટ જીતનારો ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે। અમદાવાદના દાની લીમડા પોલીસ લાઇનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા મુકેશ પરમાર અને તેમના પત્ની સંગીતા વચ્ચે થયેલા ઝઘડામાં સંગીતાએ પલંગના પાયા વડે મુકેશના માથામાં પ્રહાર કરતા તેમનું મોત નીપજ્યું હતું। પતિનું મૃત્યુ થતાં ગભરાઈને સંગીતાએ પણ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો। આ ઘટના સમયે તેમનો 8 વર્ષનો પુત્ર ઘરમાં હાજર હતો, જે ગભરાઈને મદદ માટે બહાર દોડ્યો હતો। પાડોશીઓએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પતિ પત્ની બંનેને મૃત જાહેર કર્યા હતા। હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું 81 વર્ષની વયે અવસાન થયું છે। તેમના પુત્ર અને હાલના મુખ્યમંત્રી હેમંત સોરેને સોશિયલ મીડિયા પર આ દુઃખદ સમાચારની જાણકારી આપી હતી। હેમંત સોરેને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને છોડીને ચાલ્યા ગયા છે। આજે હું શૂન્ય થઈ ગયો છું। આ નિધનથી સમગ્ર ઝારખંડમાં શોકની લાગણી છવાઈ છે। વડોદરા શહેરના 10 લાખથી વધુ નાગરિકોને 5 અને 6 ઓગસ્ટના રોજ પાણી મળશે નહીં। મહીસાગર નદી પરની જૂની ફીડર લાઇનને નવી લાઇન સાથે જોડવાની કામગીરીને કારણે શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે। આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરીથી શરૂ થશે। ગુજરાતમાં ખાતરની અછત અને કાળાબજારને અટકાવવા માટે રાજ્ય સરકારે કડક પગલાં ભર્યા છે। ખાતરની વિતરણ વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવે છે। ખેડૂતો માટે હેલ્પલાઇન નંબર 07923256080 પણ જાહેર કરવામાં આવી છે, જે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે। સરકાર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો હોવાનું જણાવાયું છે। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર અને લાઇબ્રેરિયન સહિત કુલ 5900થી વધુ પદો પર વોક ઇન ઇન્ટરવ્યૂ યોજાશે। લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 25, 26 અને 28 ઓગસ્ટના રોજ યુનિવર્સિટી કેમ્પસ પાટણ ખાતે સવારે 9 વાગે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહી શકે છે। યમનના દરિયામાં એક બોટ ઊંધી વળી જતાં અંદાજે 59 આફ્રિકન શરણાર્થીઓના મોત થયા છે। યુનાઇટેડ નેશન્સ માઇગ્રેશન એજન્સીના અહેવાલ મુજબ 154 ઇથિયોપિયનને લઈને જઈ રહેલી આ બોટ યમનના અબ્યાન દરિયામાં ગરકાવ થઈ હતી। આ દુર્ઘટનામાં અત્યાર સુધી 59 મૃતદેહ મળી આવ્યા છે અને 74 લોકો હજી પણ ગુમ છે, જેમની શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે। સ્થાનિક તંત્ર દ્વારા મૃતકોની દફનવિધિની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અમેરિકાએ ભારત પર 25% ટેરિફ અને મસમોટી પેનલ્ટી લાદી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે। અમેરિકાના વહીવટી તંત્રએ ભારત પર આરોપ મૂક્યો છે કે ભારત એક તરફ અમેરિકાને ગાઢ મિત્ર ગણાવે છે, જ્યારે બીજી તરફ તેના પર ભારે ટેરિફ લાદે છે। આ ઉપરાંત ઇમિગ્રેશન પોલિસીમાં ગેરરીતિ અને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરીને યુક્રેન યુદ્ધમાં સહાય પૂરી પાડવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે ભારત પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું છે કે રશિયા પાસેથી ક્રૂડ ખરીદીને યુદ્ધમાં આર્થિક સહાય કરવી સ્વીકાર્ય નથી। મિલરે એમ પણ જણાવ્યું કે ક્રૂડ ખરીદીના મામલે ભારત ચીનની સમકક્ષ છે। આ નિવેદનોથી બંને દેશોના સંબંધોમાં વધુ તણાવ ઊભો થયો છે। આસામના ગુવાહાટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે। રવિવારે 3 ઓગસ્ટે ફિલ્મ મહાઅવતાર નરસિમ્હાના સ્ક્રીનિંગ દરમિયાન એક પીવીઆર સિનેમા થિયેટરની છત અચાનક તૂટી પડી હતી। આ દુર્ઘટનામાં 2 બાળકો સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઘટના બાદ થિયેટરને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે અને વિડીયો પણ વાયરલ થયા છે। બિહારના ભાગલપુરમાં એક દુર્ઘટનામાં 5 યાત્રાળુઓના મોત થયા છે। રવિવારે મોડી રાત્રે શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે મહાદેવને જળાભિષેક કરવા જઈ રહેલા કાવડીઓની પિકઅપ વાન નદીમાં ખાબકી હતી। આ અકસ્માતમાં 3 યાત્રાળુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે।
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ઝાટકની કાઢતા પૂછ્યું કે ચીને ભારતીય જમીન પર કબજો કર્યો હોવાની વાત તેમને કેવી રીતે ખબર પડી. કોર્ટે કહ્યું કે સરહદ પર સંઘર્ષ ચાલતો હોય ત્યારે આવા નિવેદનો આપવા યોગ્ય નથી. કોર્ટે તેમને સોશિયલ મીડિયાને બદલે સંસદમાં મુદ્દો ઉઠાવવાની સલાહ આપી હતી. જો કે કોર્ટે તેમને સેના પરની ટિપ્પણીના કેસમાં રાહત આપતા નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી છે અને યુપી સરકારને નોટિસ પાઠવી છે. શ્રાવણ માસના પવિત્ર અવસરે સુરતમાં 5000થી વધુ મહિલાઓએ મહાકાવડ યાત્રાનું આયોજન કર્યું હતું. કાપોદ્રાના સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ આ યાત્રા શરૂ થઈ હતી. કાવડ યાત્રા બાદ આ તમામ મહિલાઓએ એક રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હતી. આયોજકોએ જણાવ્યું કે અત્યાર સુધીની મહિલાઓ દ્વારા યોજાયેલી સૌથી વિશાળ કાવડ યાત્રા છે. આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોવાથી ગુજરાતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બમ બમ ભોલેના નાદ સાથે ભક્તો શિવલિંગ પર જળાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી રહ્યા હતા. શ્રાવણના આ પવિત્ર દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આજે શિવભક્તિમાં લીન જોવા મળ્યા હતા. તેમણે ભરૂચ જિલ્લાના કાવ્યકંબોઈ ખાતેના પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ તેમણે ભક્તોને પોતાના હાથે પ્રસાદ પીરસીને પોતાની સાદગી અને લોકભક્તિની ભાવનાનો પરિચય કરાવ્યો હતો. આજે સોમવારે મહેસાણા દૂધસાગર ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે ₹437 કરોડનો ભાવફેર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધ મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સભામાં પશુપાલકોના વીમાની રકમ અકસ્માત મૃત્યુ સમયે ₹2 લાખથી વધારીને ₹4 લાખ કરવામાં આવી છે. ડેરીનું ટર્નઓવર ₹8,054 કરોડ સુધી પહોંચ્યું છે અને તેને દૂધ, દહીં અને છાશના વેચાણમાં પણ વધારો નોંધાવ્યો છે. ગીર સોમનાથના ઉના તાલુકામાં એક કરુણ ઘટના બની છે. ભાચા ગામ નજીક એક દીપડાએ ઝૂંપડામાં પિતાની બાજુમાં સૂતેલા 2 વર્ષના માસૂમ રાજવીરને ફાડી ખાધો. પિતાએ દીકરાને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયા નહીં. આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની જ્યારે દીપડો ઝૂંપડામાં ઘૂસીને બાળકને ઘરના ભાગેથી ઉઠાવી ગયો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પરિવાર પર આબ ફાટી પડ્યું છે અને આસપાસના વિસ્તારમાં શોક તથા ભયનો માહોલ ફેલાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. પંજાબના તરણતારનમાં 1993માં એક નકલી એન્કાઉન્ટરના કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે 5 પોલીસ અધિકારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. નિવૃત્ત એસએસપી ભૂપેન્દ્રજીત સિંહ અને નિવૃત્ત ડીએસપી દવિન્દર સિંહ સહિતના અધિકારીઓને હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપસર દોષિત ઠેરવવામાં આવે છે. આ મામલો 1993નો છે, જેમાં 7 યુવાનોને 2 અલગ અલગ નકલી એન્કાઉન્ટરમાં મૃત બતાવવામાં આવ્યા હતા. આ યુવાનોમાંથી 4 સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને તેમના ઘરેથી ઉપાડીને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખીને ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 10 પોલીસ કર્મીઓ આરોપી હતા, પરંતુ ટ્રાયલ દરમિયાન તેમાંથી 5ના મોત થયા હતા. લાંબા સમય બાદ આખરે આ કેસમાં ન્યાય મળ્યો છે. કોર્ટે આઈપીસીની કલમ 302 અને 120B હેઠળ આ સજા સંભળાવી છે. દેશમાં એક મોટી રાજકીય ઘટનાની અટકળો ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે અલગ અલગ મુલાકાત કરી છે. જેના કારણે એવી ચર્ચા છે કે જમ્મુ કાશ્મીરને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આ ચર્ચાઓ 5 ઓગસ્ટ કલમ 370 નાબૂદ કરવાની 6ઠ્ઠી વર્ષગાંઠના એક દિવસ પહેલાં તેજ થઈ છે. આ ઐતિહાસિક દિવસે ગૃહમંત્રી અમિત શાહ ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીનો સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ પણ તોડશે. 5 ઓગસ્ટ 2019ના રોજ અમિત શાહે જ કલમ 370 નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. આથી એવી પ્રબળ શક્યતા છે કે જો જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે તો તેની જાહેરાત પણ તેમના દ્વારા જ કરવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યના 17 જિલ્લા પાણીમાં ડૂબી ગયા છે. લખનઉ, અયોધ્યા અને આંબેડકરનગર સહિતના વિસ્તારોમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવાની ફરજ પડી છે. છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 12 લોકોના મોત પણ થયા છે. વારાણસી અને પ્રયાગરાજમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટી વટાવી ગયું છે, જેના કારણે 1 લાખથી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વારાણસીના તમામ 84 ઘાટ પાણીમાં ડૂબી ગયા છે અને પ્રયાગરાજના રસ્તાઓ પર હોડીઓ દોડી રહી છે. હજારો લોકોએ પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લીધો છે.
મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે. રાજ્ય સરકારે વિધાનસભામાં આપેલા આંકડા મુજબ 16 જૂનથી જુલાઈ મહિના સુધી પૂર સંબંધિત અકસ્માતોમાં 275 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ચિંતાજનક છે. જ્યાં એક તરફ ઉત્તર ભારતના અન્ય રાજ્યો પૂરથી પ્રભાવિત છે, ત્યાં રાજસ્થાનમાં વરસાદ બાદ ગરમી અને બફારો ફરીથી શરૂ થયો છે. રવિવારે રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 1 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું, જ્યારે જયપુર, અજમેર, જોધપુર અને ઉદયપુર જેવા વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહ્યું. ભારતમાં દર વર્ષે શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિન તરીકે ઉજવાય છે. આ વર્ષે 9 ઓગસ્ટે આ દિવસ નિમિત્તે 6 થી 12 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્કૃત ભાષાને જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રીય એકતા માટે મહત્વની ગણાવીને તેના પ્રચાર પ્રસાર પર ભાર મૂક્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિદિવસીય વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો હેતુ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી વધુ લોકો આ પ્રાચીન અને સમૃદ્ધ ભાષા સાથે જોડાઈ શકે. આણંદના ગંભીરા બ્રિજ પર ફસાયેલા ટ્રકને હવે 3 દિવસમાં બહાર કાઢી લેવામાં આવશે, તેમ આણંદ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે. આ માટે પોરબંદરની મરીન સેલ્વેન્જિંગ કંપનીની મદદ લેવામાં આવી રહી છે. આધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરીને પુલ કે માનવજીવનને નુકસાન પહોંચાડ્યા વગર આ ઓપરેશન પાર પાડવામાં આવશે. આણંદ જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું છે કે ટ્રકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ ચેક અને એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. એજન્સીએ પુલથી 900 મીટર દૂર પોતાની ઓફિસ શરૂ કરી છે અને કામગીરી પણ શરૂ કરી દીધી છે. શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ બમ બમ ભોલેના નાદ સાથે હજારો ભક્તો સોમનાથ દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. આજે સોમનાથ મંદિરમાં અનેક પૂજાઓનું આયોજન થયું હતું, જેમાં 67 ધ્વજ પૂજા અને 947 રુદ્રપાઠનો પણ સમાવેશ થાય છે. સાંજે સોમનાથ મહાદેવને વિશેષ રુદ્રાક્ષ દર્શન શૃંગાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભક્તો માટે ફરાર અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 7 વાગ્યા સુધીમાં 69,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ભંગ થયો છે. ન્યૂજર્સીમાં તેમના ગોલ્ફ ક્લબ ઉપર પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં એક સિવિલિયન વિમાન પ્રવેશ્યું હતું. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે તાત્કાલિક ફાઇટર જેટ મોકલીને વિમાનને બહાર કાઢ્યું હતું. આ અઠવાડિયામાં આ 5મી આવી ઘટના છે. બિહારના રોહતાસ જિલ્લામાં એક બેકાબૂ થાર ગાડીએ 4 લોકોને કચડી નાખતા ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 47 વર્ષીય મહિલા ઇન્દુ દેવનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે એક 3 વર્ષની બાળકી સહિત 2 અન્ય લોકોની હાલત ગંભીર છે. આ ઘટના કરકટ પોલીસ સ્ટેશન નજીકના જમુઆ પેટ્રોલ પંપ પાસે બની હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે એક થાર ગાડી બેકાબૂ થઈને પહેલા મહિલાને ટક્કર મારે છે, ત્યારબાદ દિવાલ પર બેઠેલા લોકોને કચડી નાખીને ખાડામાં ખાબકે છે. પ્રાથમિક અહેવાલો અનુસાર કારમાં સવાર લોકો નશામાં હોવાનું કહેવાય છે. રશિયન સેનાએ યુક્રેનના ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટના સુવિધા કેન્દ્ર પર હુમલો કર્યો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા દેખરેખ એજન્સી IAEA પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલો પરમાણુ કેન્દ્રથી માત્ર 1200 મીટરના અંતરે થયો હોવાનું કહેવાય છે, જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. RBC યુક્રેન ન્યૂઝ મુજબ રશિયન સેના દ્વારા આ પ્રદેશના રહેણાંક વિસ્તારો પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. ઝાપોરિઝિયા પ્રાદેશિક લશ્કરી વહીવટના વડા ઇવાન ફેડોરોવે જણાવ્યું કે વેસેલિયાન્કામાં રશિયન ગોળીબારને કારણે અનેક ઘરોનો નાશ થયો છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.